નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું જયબીની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરામાં નવરાત્રી દરમિયાન ગાજરાવાડી વિસ્તારમાં તલવારની અણીએ લૂંટ ચલાવનાર 3 શખ્સોએ ક્રાઇમ બ્રાન્ચને ઝડપી પાડ્યા છે। માહિતી મુજબ આરોપીઓ ગાજરાવાડી વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી તલવારની અણીએ સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા। આ ઘટનાની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકે નોંધાઈ હતી। બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી અને ત્રણેય આરોપીઓ સુધી પહોંચી તેમને કાબૂમાં લીધા હતા। પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા સોના ચાંદીના દાગીના તેમજ ગુનામાં વપરાયેલી 2 મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી હતી। વડોદરામાં તલવારની અણીએ લૂંટ કરનારા ઝડપાયા હતા। ગાજરાવાડી વિસ્તારમાં નવરાત્રી દરમિયાન લૂંટકાંડમાં 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચ્યા હતા। સોના ચાંદીના દાગીના અને 2 બાઇક કબજે કરવામાં આવી। વડોદરામાં સોના ચાંદીના દાગીના ચોરી કરનાર શખ્સ પકડાયા હતા। આરોપીઓ સુધી 3 સોના ચાંદીના દાગીનાઓની લૂંટ કરવામાં આવી હતી। વિસ્તારમાં વડોદરામાં નવરાત્રી દરમિયાન ગાજરાવાડી વિસ્તારમાં તલવારની અણીએ લૂંટ ચલાવનાર 3 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। માહિતી મુજબ આરોપીઓ ગાજરાવાડી વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી તલવારની અણીએ સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા। આ ઘટનાની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકે નોંધવામાં આવી હતી। બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી અને ત્રણેય આરોપીઓ સુધી પહોંચી તેમને કાબૂમાં લીધા હતા। પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા સોના ચાંદીના દાગીના તેમજ ગુનામાં વપરાયેલી 2 મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી હતી। વડોદરામાં તલવારની અણીએ લૂંટ કરનાર આરોપી ઝડપાયા હતા। ગાજરાવાડી વિસ્તારમાં નવરાત્રી દરમિયાન લૂંટકાંડ થયો હતો। 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચ્યા હતા અને સોના ચાંદીના દાગીના અને 2 બાઇક કબજે કરવામાં આવી હતી। વડોદરામાં સોના ચાંદીના દાગીના તેમજ ગુનામાં વપરાયેલી 2 મોટરસાયકલ બાઇક જપ્ત કરવામાં આવી છે। આ ઘટનાની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાઈ હતી। વડોદરામાં નવરાત્રી દરમિયાન ગાજરાવાડી વિસ્તારમાં તલવારની અણીએ લૂંટ ચલાવનાર 3 શખ્સોને બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। માહિતી મુજબ આરોપીઓ ગાજરાવાડી વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી તલવારની અણીએ સોના ચાંદીના દાગીનાની લૂંટ કરતા હતા અને ભાગી છૂટતા હતા। આ ઘટનાની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાઈ હતી। બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી અને 3 આરોપીઓ સુધી પહોંચી હતી તેમને કાબૂમાં લીધા હતા। પોલીસ આરોપીઓ પાસેથી લૂંટાયેલા સોના ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે।